જય સ્વામિનારાયણ। આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી બનાવીશું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં બજારમાં મળતો રેડીમેડ પેકેટનો ફરાળી લોટ લીધેલો છે। આ રીતનો લોટ લેવાનો છે। લોટને ચાળી લીધો છે। હવે આપણે આગળ સુખડી બનાવવા માટે ગોળની જરૂર પડશે। ગોળને ઝીણો ઝીણો સમારી લીધો છે। ઘી લેવાનું છે। અહીંયા મેં ઘીને ગરમ કરી લીધું છે। અહીંયા ગેસને ચાલુ કરી કઢાઈની અંદર આપણે ઘી ઉમેરી લઈએ। 250 ગ્રામ જેટલું ઘી લઈ લઈશું। ઘીની અંદર લોટ ઉમેરી લઈએ। અહીંયા મેં વજનમાં 400 ગ્રામ ફરાળી લોટ લીધેલો છે। તમે જોઈ શકો છો ઘી અને ગોળ મિક્સ થઈ ગયું છે। ગેસને એકદમ સ્લો આંચ પર લોટને શેકતા રહીએ। તમને જો આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તમે પણ મારા જેવી ફરાળી સુખડી ઘરે બનાવીને ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો કે તમારી સુખડી કેવી બની। જેમ જેમ લોટ શેકાશે તેમ લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટનો કલર પણ બદલાશે। લોટને સતત હલાવતા રહીશું। લોટનો કલર પણ બદલાવા લાગ્યો છે। લોટની ઉપર ઘી દેખાય છે અને આપણો લોટનો કલર પણ બદલાઈ ગયો છે, એટલે આપણો લોટ શેકાઈ ગયો છે। લોટની અંદર ગોળ ઉમેરી દેવાનો છે। વજનમાં જોઈએ તો અહીંયા 300 ગ્રામ ગોળ ઉમેરેલો છે। ગોળને લોટમાં મિક્સ કરી લઈએ અને ગેસની આંચને બંધ કરી દઈએ। ગરમ લોટમાં જ બધો ગોળ ઓગળી જશે। મિક્સ કરીને હલાવતા રહીએ। લોટની અંદર જે ગોળ દેખાય છે, જેમ જેમ હલાવીશું તેમ તેમ ગોળ ઓગળતો જશે। બધો જ ગોળ ઓગળી ગયો છે। હવે સુખડીને ઠારવા માટે આપણે સ્ટીલની ડીશ લઈ લઈશું। ડીશની અંદર ઘી લગાવી લેવાનું છે। સુખડીને ઠારવા માટે ડીશની અંદર લોટને ઉમેરી લઈએ। ડીશમાં સુખડીની ઉપર તબેથાની મદદથી સરખું કરી લઈએ। બે થી 3 મિનિટ માટે સુખડીને ઠરવા દઈશું। સુખડી ઠરી જાય એટલે આડા અને ઊભા સુખડીની ઉપર કાપા કરી લઈશું। તૈયાર થઈ ગઈ છે આપણી સુખડી। સુખડીને કાઢી લઈશું। સુખડીનો ટુકડો કરીને પણ જોઈ લઈએ કે આપણી સુખડી કેટલી સોફ્ટ બની છે। થેન્ક યુ ફોર વોચિંગ।